સ્વામિનારાયણ સંપ્રદાયના પૂર્ણાનંદ સ્વામી. હવે પૂર્ણાનંદ કાવ્ય એમાં અદ્ભુત કીર્તનો એના છે, પણ બહુ પ્રચલિત નથી, રાગ આવડતા નથી, એટલે જરાક સંપ્રદાય માટે અપ્રાપ્ય છે. પણ પૂર્ણાનંદ સ્વામી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના હેબતપર ગામના હતા. સ્વામિનારાયણ ભગવાનના સાધુ થયા. પૂર્ણાનંદ સ્વામી નામ પાડ્યું, પણ થોડા માની હતા. બન્યું એવું કે સંતો જ્યારે ગાવણું કરતા હોય ત્યારે મહારાજની આગળ ગાવણું કરે અને પછી ધીરે રહીને પૂછે કે મહારાજ મારું ગાવણું કેવું? થોડાક મારી જેમ માની એટલે આવું પૂછે. બરાબર ગાવણું પૂરું થાય ને પછી ધીરે રહીને પૂછે કે મહારાજ મારું ગાવણું કેવું? મહારાજને ગમે નહીં, મોહનને માનસંગાથી વેરજો કે મહારાજ અવળું જોઈ જાય, જવાબ ન આપ્યો. વારે વારે પૂછ્યો, ગાવણું પૂરું થાય ને મહારાજ મારું ગાવણું કેવું? મહારાજ અવળું જોઈ જાય, બોલે નહીં. મુક્તાન સ્વામી આ બધું જોયા કર્યો. આ બધા પાક્કા પ્રેસ રિપોર્ટર હતા. પછી એકવાર મહારાજ અક્ષરોડીએ મહારાજ એકલા બેઠા હતા, ત્યાં ગયા અને કીધું મહારાજ પૂર્ણાનંદ સ્વામી આવે ને, તમારે કેવું તમારું ગાવણું સારું છે એમ, એટલે જરાક રાજી થાય. એને થોડુંક માનનું રહ્યું, પણ તમે એને રાજી રાખો. અને મુક્તાનંદ સ્વામીની પ્રકૃતિ એવી કે ગમે એવો ગાંડો ઘેલો આ સત્સંગમાં પડ્યો રહેવો જોઈએ. જો આ સત્સંગમાં પડ્યો હશે તો આજ નહીં તો કાલે છેલ્લે એનું ભલું થશે. પણ જો આ સત્સંગને છોડીને જશે તો બિચારાનો ભાવ બગડી જશે. મુક્તાનંદ સ્વામીની દયાળુ આ પ્રકૃતિ હતી. એટલે અક્ષર ઓરડીએ જઈ અને મહારાજને કહ્યું, મહારાજ જેમ હોય તે, પણ તમે એની ઉપર રાજી રહેજો અને કહેજો તમારું ગાવણું સારું છે એટલે એ ઠરી જાય એમ. મુક્તાનંદ સ્વામીએ કીધું, પણ તોય મહારાજને આમ ગળે બહુ ન ઉતર્યું. સારું સ્વામીને કહે. પછી જ્યારે લીમતરુ તળે દાદાના દરબારમાં ગાવણું કર્યું, સારંગી ઉપર એવું જમાયું સંગીત, આખી સભા ડોલાવી દીધી. અને ગાવણું જ્યારે પૂરું થયું, વળી પૂર્ણાનંદ સ્વામી મહારાજના કાન પાસે જઈને કે મહારાજ મારું ગાવણું કેવું? એટલે મહારાજ કે મારી વાસુડ જેવું. વાસુડ એટલે સમજી ગયા ને તમે? આપણી ભાષામાં કે શબ્દ ન બોલાય. મહારાજ કે મારી વાસુડ જેવું. અને એને લાગી આવ્યું. એક ચૈતન્યાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી બેને થોડુંક માનનું વધારે હતું. જો કે હોય નહીં, પણ આ જગતમાં દેખાડવા માટે આવા ચરિત્રો કરે. આ ગજા ગઢવી, આ ગજા ગઢવી હેબતપરના અદ્ભુત એનું સંગીત હતું. આ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં દુનિયાનો કોઈ સંગીતકાર એને ન જીતી શકે. એટલે પૂર્ણાનંદ સ્વામીને લાગી આવ્યું, સ્વામિનારાયણ પાસે રહીએ ને જો આપણી કિંમત ન હોય તો રહેવાની જરૂર જ શું છે? પૂર્ણાનંદ સ્વામી સત્સંગ છોડી નીકળી જાય. શિષ્યો હારે નીકળે તક મને માનભાઈ લઈ જાય, તમે શું કામ મોક્ષ બગાડો? મોક્ષ તો અહીંયા જ છે. આટલું સમજે છે, તમે વિચાર કરો. પૂર્ણાનંદ સ્વામી એકલા નીકળી ગયા ત્યાંથી.
પાછા ગજા ગઢવી બની ગયા ને આવ્યા હેબત પર. ભાઈઓની પાસે મિલકતમાં ભાગ માંગ્યો તો ઓલા કે ન આપીએ. અત્યારે એવું હાલે છે ને, ધીરુભાઈ જામવાળા જાણે છે કેમ, તોરી વાળાનું બહુ મોટી માથાકૂટ હાલે છે. હા, કનુ નો હાલે છે ને તોરી વાળાનું હાલે જ છે. હા, હોય એવું. એટલે પછી માથાકૂટ બહુ વધી ગઈ. આને કેસ કર્યો. પછી ગજા ગઢવીએ કેસ કર્યો. તે પેલા તો નાની ગામમાં કેસ હાલ્યો, પછી સુરેન્દ્રનગરની કોર્ટમાં ગયો, ત્યાંથી મુદ્દત પડી ગયો રાજકોટમાં કેસ. રાજકોટમાં લાંબા ધક્કા વારે વારે ખાવા પડે એ વખતે, એટલે એને એક ધર્મશાળામાં રૂમ ભાડે રાખી. હવે જ્યાં ગજા ગઢવીએ રૂમ ભાડે રાખીને એ બાજુની રૂમમાં ગાંધીજીના બાપુજી કબા ગાંધી રહેતા હતા. એ વકીલ બેરિસ્ટર હતા. એટલે સાંજે બે રૂમની બહાર ઓસરી એક ને રૂમ અલગ. એટલે સાંજે બે જણા બેહે ને વાતો કરે ને સત્સંગ કરે ને બધું કરે. કબા ગાંધી અને ગજા ગઢવી બે વાતો સીતો કરે ને બેસે. એટલે વાતમાંથી વાત કાઢીને કબા ગાંધીએ એવું કીધું ગજા ગઢવીને, કારણ કે ગજા ગઢવી રોજ સવારમાં વહેલા ઉઠી જાય 3 વાગે. એ ધર્મશાળામાં રાજકોટ ભાડાની રૂમ રાખી હતી, ત્યાં બાજુમાં કબા ગાંધી રહેતા. એ ચુસ્ત વૈષ્ણવ હતા. અને આ સ્વામિનારાયણ વાળા છોડી દીધા, પણ નિશ્ચયમાં ફરક નહોતો કોઈ. એટલે સવારે 3 વાગે ઉઠી પૂજા પાઠથી પરવારી અને પછી એ પ્રભાત્યા કીર્તનો એવા લલકારે. કબા ગાંધીને એમ થયું કે આના કેસનો અંત આવતો નથી. પણ જો ગજા ગઢવી રાણીબાને જો આવા કીર્તનો સંભળાવે ને રાણીબા જો દબાણ કરે ને, તો રાજાના કહેવાથી કેસનો ફેસલો આવી જાય. આ લબડ્યા કરે છે ને તારીખો પડ્યા કરે છે ને એ બને નહીં. એટલે એક દી સાંજે બે બેઠા હતા. એટલે કબા ગાંધીએ ગજા ગઢવીને કહ્યું કે તમે એક કામ કરો ને, રાણીબા ચુસ્ત વૈષ્ણવ છે અને તમે બ્રહ્માનંદ સ્વામીના પ્રેમાનંદ સ્વામીના જે પરોક્ષ ભાવથી પ્રગટના જે પદ બોલો છો, એવા કીર્તન જો તમે રાણીબાને સંભળાવો ને, તો રાણીબા જો ધારે તો રાજાને કહી અને તમારા કેસનો ફેંસલો લાવીએ. આ રોજ મુદ્દતો પડે અને રોજ તમારે ધક્કા ખાવા, આ રૂમનું ભાડું ભરવું, ક્યાં હેબત પર તમારું ગામ અને ક્યાં રાજકોટ ને ક્યાં આ બધા ખર્ચા કરવા. આને એમ થયું તો એમ કરીએ. એટલે કબા ગાંધીએ રાણીબાને કેવડાવ્યું, ગજા ગઢવી બહુ સારા ભજન બોલે, તમે સાંભળો તો રાણીબા ડોલી જાઓ તમે. એ રાજકોટના રાજાના રાણી. એટલે એને રાણીવાસની અંદર આખો પ્રોગ્રામ ગોઠવો. આપણે નથી ડાયરો ગોઠવતા, પ્રોગ્રામ ગોઠવો. અને રાણીબા ઊંચી ઓસરી પરથી સાંભળે, ચોકમાં પ્રોગ્રામ કર્યો. અને પૂર્ણાનંદ જે ગજા ગઢવી એવા સારંગી ઉપર કીર્તનો લલકારે, રાણીબા તો હિલોળે ચડી ગયા. હો કે વાહ વાહ, આવું સંગીત તો ક્યાંય સાંભળ્યું નથી. એક કીર્તન, બીજું કીર્તન, ત્રીજું કીર્તન એવા લલકારે ને, રાણીબા તો જેમ મોરલી ઉપર સર્પ ડોલે ને એમ ડોલવા માંડ્યા. અને ચુસ્ત વૈષ્ણવ હતા. અને પછી છેલ્લું પદ પછી એ ગાયું, સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે, પ્રાણી પાવત નહીં ભવ પાર રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે.
આ પદ લલકાર્યું, સ્વામિનારાયણ જો પ્રગટ ન થયો તો જગતના જીવનો ઉદ્ધાર ન થાત. અને રાણીબા ખીજવાઈ આવો વૈષ્ણવને, હું સ્વામિનારાયણ જ કલ્યાણ કરે, કૃષ્ણથી કલ્યાણ ન થાય. ઉશ્કેરાટમાં એવા રાણીબા ખીજવાના. અને પછી આ ગજા ગઢવીને લાગી આવ્યું, ભગવાનને મૂકીને આવા જીવને રાજી કરવા અહીં આવીને બેઠો. અને ગજા ગઢવીએ પોતાના છે 2-3 તમાશા પોતાના ગાલ ઉપર મારી દીધા. મોહબ્બતી ભગવાનને મૂકીને આવાને ગા ત્યારે તારા સાંભળવું પડ્યું. પછી તો રાણીબાઈ આમ શાંત કર્યા, પુરસ્કાર આપવાનું કહ્યું. અને કાંઈ ન લીધું ને ઊભા થઈને હાલતા થઈ ગયા. કબા ગાંધીને કે સમજાવો સમજાવો, પણ ગજા ગઢવી ઊભા થઈને હાલતા થઈ ગયા. પુરસ્કાર આપતા હતા, ન લીધો. અને રાણીબાનો પિતો ગયો પછી. અને રાણીબાઈએ કેસ રાજકોટ થી લઈને નાખ્યો પૂનાની કોર્ટમાં. ભલે વળ ખાધા કરતો, બહુ અભિમાની કે પૂનાની કોર્ટમાં કેસ નાખ્યો. હવે ક્યાં હેબત પર સુરેન્દ્રનગર પાસે, તેથી કઈ ટ્રેન નહોતી, કોઈ ટેક્સી નહીં, કોઈ 2 વ્હીલ નહીં, સ્કૂટરે નહીં. સ્કૂટરે 50 વર્ષથી નીકળ્યા, કોઈ વાહન નહીં. અને ક્યાં હેબત પર ને ક્યાં પૂના. મુંબઈની સાઈડમાંથી જવાનું, ખાડી ઉલ્લંઘન કરવાની. અને લાંબા થઈ થઈને ઠેઠ ગજા ગઢવી પૂના જાય છે. આ સ્વામિનારાયણને છોડ્યાનું પરિણામ તો જુઓ તમે. આવા સમર્થની વાતો લખાણી આપણા ગ્રંથોમાં. એ ગજા ગઢવી હેબત પરથી નીકળ્યા, હાલતા હાલતા મુંબઈની બાયપાસમાં ગયા. મુંબઈ એક બાજુ રહી જાય, ખાડી આવી, ઓળકું ભાડે કર્યું, એને પૈસા આપ્યા. એ કાગળમાં એને લખી રાખેલું, નૌકાવાળાને એટલા ખાડી પસાર કરતા પૈસા આપ્યા. એના જૂના ચોપડાની અંદર આ બધું લખાણ નીકળ્યું છે. એ ખાડી પાર કરી પૂના ગયા. અને ત્યાંથી પણ કેસની હારી ઉપાધિ થઈ. હું થયું એ તો બહુ ખ્યાલ નથી પછી. અને પછી ત્યાંથી પાછા આવે છે ત્યારે કેટલા દિવસો કાઢ્યા. હાલતા 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 કેટલા દિવસે વડતાલ આવ્યા. અને વડતાલ આવ્યા ને દાઢી વધી ગયેલી. અઘોરી જેવો વેશ, દાઢી વધી ગયેલી, ખંભે ખડીયો ને હાથમાં ભળ્યો ને એવી હાલતે વડતાલ આવ્યા. બ્રહ્મચારી નિવાસમાં, પેલા હરિમંડપની બાજુમાં બ્રહ્મચારી નિવાસ હતો ઓરિજિનલ. આજે વિકાસને માટે બધું નીકળી ગયું. મૂળ જે બ્રહ્મચારીનું ઓરિજિનલ સિંહાસન બધું ખોદીને ખેદાન મેદાન કરીને ત્યાં મેદાન કરી નાખ્યું. એટલે ત્યાં આવ્યા એટલે ઓલા બ્રહ્મચારીને કઈ ઉભા છે કે પાણી પાવ ને કે છે. એટલે ઓલા બ્રહ્મચારી આવીને પાણી પાયું, પણ ઓળખ્યા નહીં કે પૂર્ણાનંદ છે એમ. પણ પાણી પાયું, દાઢી વાળ બધા ઉગી ગયેલા ને ઓળખાય નહીં એવા થઈ ગયેલા. તે બીજા અંદરથી બ્રહ્મચારી, કોણ આવ્યું છે પાણી પાછો? તાકે આ કોક વટે માર્ગો આવ્યા છે. બીજા બ્રહ્મચારી એવા નામ પાણી પીતા હતા ને જોયું તો લે આ લે. એટલે આ તો ઓલો પૂર્ણાનંદ તો એ નહીં કે છે. તા તો બ્રહ્મચારી બધા ભેગા થઈ ગયા, આ તો ઓલો પૂર્ણાનંદ તો એ છે કે છે લે. એટલે તું નહીં. પછી એને એક દોહો બનાવ્યો. ત્યાં સ્વામિનારાયણ માનપૂર્વક રાખતા, 10 શેર ઘીના કોગળા કરાવતા, હું ગાવણું કરતો. ઈ આ પૂર્ણાનંદ આજે તમારી પાસે પાણી માગે. એવો આખો દોહો છે. મેં કાલે વાંચું તો ભૂલાઈ ગયું, એટલે અધૂરી વાત. એટલે પછી ઓળખી ગયા. પછી ત્યાંથી એ પૂર્ણાનંદ પછી વડતાલથી પાછા ઠેઠ હેબત પર આવ્યા. એ લગભગ કેસમાં જીતી ગયા ને કાંઈક મિલકતમાં ભાગ મેળવ્યો ને એવું કાંઈક છે. ને પછી ઘરે રહી અને રોજ ભક્તિ બહુ કરતા, બહુ ભક્તિ કરતા. પછીની પણ એટલી સરસ વાતો છે ને મને બહુ ભૂલાઈ બહુ જાય છે હવે. નહીતર પૂર્ણાનંદ કાવ્ય છે ને એમાં જીવન ચરિત્ર બહુ સરસ લખ્યું છે. એ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનું હેબત પર ગામ. પછીના કાંઈક 1-2 એના સારા પ્રસંગો પણ મને અત્યારે ભૂલાઈ ગયા છે. પણ એનું ગાવણું જે હતું
અને મહારાજ પાસે રહેતા, અને મહારાજ એટલા એની ઉપર રાજી હતા. પણ માને કરીને પૂર્ણાનંદ ગયા. ચૈતન્યાનંદ સ્વામીનું આવું છે, એ માને કરીને નીકળી ગયા હતા, પણ મહારાજનો નિશ્ચય એને ગયો નહોતો. પછી તો એને એમ કે અહીંયા તો કાંઈ આપણને માનપાન મળશે નહીં. એટલે ચૈતન્યાનંદ સ્વામી ફરતા 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 એને એમ થયું કે ધરમપુર સ્ટેટના રાણી ન્યા જાવ ને તો ન્યા મારો મોભો હસવાય છે, રાણી મને માન મોભે રાખશે, કારણ કે મહારાજના મહાન ભક્ત છે અને મારું જીવન જોશે. એટલે ચૈતન્યાનંદ સ્વામી ત્યાં ગયા અને રાણીએ બહુ માનપાનથી અને રાખ્યા. રાજગુરુ હોય ને એ રીતે રાખ્યા. હારા ઉતારા આપ્યા અને ઘી કેળાની બધી વ્યવસ્થા કરી દીધી, રહેવા જમવાની. અને રોજ સાંજે જ્યારે રાણીને સત્સંગ કરાવવા આવે ત્યારે હાથીની અંબાડી ઉપર બેહીને એને ઉતારેથી રાણીને ત્યાં આવે ચૈતન્યાનંદ સ્વામી. હાથીની અંબાડીમાં બેસાડી અને સ્વામિનારાયણના સાધુ એટલે બાપ, રાણી એ રીતે જ રાખે ને. રાણીને કાંઈ મહારાજનો મહિમા ઓછો હતો અને એના સાધુ માટે તો રાણી મરી જાય એવા હતા. હાથીની અંબાડી ઉપર બેસી અને સત્સંગ કરવા આવે અને ત્યાં પણ પડદો આડો નાખે, અંદર રાણીબા કુશળ કુંવરબા બેસે અને આ બાજુ બહારના ભાગમાં મહારાજ ચૈતન્યાનંદ સ્વામી બેસી અને ભગવાનની લીલાની વાતો કરે. તમે બેઠા એમ થોડા હરિભક્તો હોય ત્યાંના રાજના માણસો એ સાંભળે અને પડદા પાછળ કુશળ કુંવરબા સાંભળે સત્સંગ બધોય. સત્સંગ બહુ જોરદાર કરાયો પાછો ચૈતન્યાનંદ સ્વામી, એમાં કાંઈ બાકી નહીં. પછી આવો સત્સંગ કરાવ્યો ને હિલોળે ચડાવ્યું આખું ધરમપુર. અને એ વખતે મુક્તાનંદ સ્વામી બરોબર ત્યાં આવેલા. અને મુક્તાનંદ સ્વામી આમ રસ્તામાં હાલ્યા જાય ને ત્યારે અંબાડી હોનાની અંબાડીમાં બેસીને આવે ચૈતન્યાનંદ સ્વામી. અને મુક્તાનંદ સ્વામીને જોયા ને એવા સંકોચ, એ હાથે ઉભો રાખ, મારા ગુરુ આવે છે, જોઈ જશે, ઉભો રાખ એમ કરીને હાથીને ઝુકાવી અને એકદમ ઉતરી ગયા. મુક્તાનંદ સ્વામી જોઈ જશે. હાથીની અંબાડીએ બેઠા હતા ચૈતન્યાનંદ સ્વામી. દોડીને મુક્તાનંદ સ્વામીને જઈને પગે લાગ્યા. પછી થોડુંક રહ્યા, મળ્યા અને પછી થોડા રહી મુક્તાનંદ સ્વામી તો ગઢડા આવ્યા ને ચૈતન્યાનંદ સ્વામી ત્યાં રહ્યા. માન પાન ને બધું હરખું મળે ને સત્સંગ કરાવે, મર્યાદાનો ભંગ કે નહોતા કરતા. પછી મહારાજે આવીને ગઢડા આવીને કીધું કે મહારાજ, હાથી ખૂટ્યો છે, કાઢવા જવો પડે એમ છે. ધરમપુરમાં હાથી ખૂટ્યો છે, કાઢવા જવું પડે એમ છે. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું તમે જાઓ અને તમારાથી જે નીકળે છે. અને મુક્તાનંદ સ્વામીની બહુ મર્યાદા રાખતા હતા. એટલે પૂર્ણાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી આ બે માને કરીને આ સત્સંગમાંથી નીકળી ગયા હતા. પણ આ કથાઓ છે ને આડી લખી, કોઈએ સીધી નથી લખી. હાવ સીધું કે માન લાગ્યું ને આમ થયું એવું તો કોઈ લખે નહીં ને. એક પ્રેમાનંદ સ્વામીની કથા બોગસમાં લખી, આમ સીધી કોઈ નથી લખતા. બધાને બીક લાગે કે આવા સ્વામીનું આમ કેમ લખવું. પોતાની નિશેર એવું બનતું હોય, કારણ કે આપણે એની કરતા તો આપણે માની વધારે જ હોઈએ. એ તો દીવા જેવું જ છે. પૂર્ણાનંદ ચૈતન્ય એની કરતા તો આપણામાં માન વધારે જ હોય. આપણે કાંઈ ધોયેલ મૂળા જેવા તો નથી. અંતે તો માયાના જીવને, અને એ તો અક્ષરધામના મુક્તો હતા ને. મહારાજને રાજી કરવા આપણા સંતોએ જિંદગી આખી નીચોવી નાખી હતી. જેમ કપડાને નીચોવે ને પાણી નીકળી જાય ને, એમ આપણા સંતોએ મહારાજને રાજી કરવા એટલું કષ્ટ વેઠ્યું છે, એનું કોઈ માપ જ નથી. કેવા કેવા પ્રસંગોમાં કેટલી કડવાશો પીધી છે, કેવા કેવા પ્રકરણો ફેરવતા, કેવા કડક નિયમો આપતા. સાંજે ગરડામાં સભા થાય
ત્યારે કડક કડક નિયમ આપે કે તમારે ગામડામાં જાઓ, ગામડામાં કૂતરાનો અવાજ ન સંભળાય એટલું ગામથી દૂર રહેવાનું, ભિક્ષાવૃત્તિ કરવાની, એટલે આ બધી માથાકૂટ શું વાત હતી? ભિક્ષાવૃત્તિ. હા હા, એટલે ભિક્ષાવૃત્તિ તમારે કરવાની અને જે જોળીમાં આવે એ તળાવની અંદર જોળી 7 વખત બોળવાની અને પછી નીચોવી નાખવાનું. પેલું ગામડામાં પેલા ચા કરે ને, કપડામાં ગાળતા, લોટા ઉપર કપડું મૂકે, એમાં ચા નાખે, પછી ચા લોટામાં વહી જાય, પછી ઓલો કૂસો વધે ને ચાનો, એના નીચોવી નાખે. એમ એ કૂસો નીચોવી નાખવાનો, રસકસ બધું નીચે નીકળી જાય. જે ઓલા કપડામાં કૂસો વધે ને એ કૂસાના ગોળા વાળીને જોળીમાં રાખવાના, ભૂખ લાગે ત્યારે 1-2 ગોળા ખાઈ લેવાના. આવા કડક નિયમ મહારાજે કરેલા. અને એવા નિયમ કડક હાંજે આપી દે, હાંજે સભામાં કડક નિયમ આ બધા મહારાજ આપી દે, તોય પછી એટલે પૂરું ન થાય. આ બધા નિયમ આપી દે પછી એમ કે એક કામ કરો, સવારે તમે દેશ ફરવા જવા નીકળો ને ત્યારે બાકીના નિયમ સવારે આપશું તમને. આટલા બધા કડક નિયમ આપી દે અને તોય એમ કે બાકીના નિયમો સવારે તમે જાઓ ત્યારે મળજો, ત્યારે તમને અગત્યના નિયમો બધા આપશું. હવે સાંજે નિયમ આપ્યો ને એમાં કાંઈ બાકી જ ન રાખ્યું, સમજો ને. આ તો અક્ષરધામના મુક્તોની ને અક્ષરધામમાં બિરાજતા મહારાજની વાતો. આ તો આપણી સુધી કેમ આવી તો એની દયા સમજવાની. એટલે હવે આ રીતે વાત થઈ. એટલે અમુક સંતોને રાત્રે હુતા હુતા વિચાર આવ્યા કે સાંજે નિયમ આપ્યા એ પળાય એટલા નથી, એટલા બધા કઠણ આપ્યા છે, તો સવારના નિયમ આપશે હવે કડકી આપણાથી તો પળાય એમ નથી. એટલે એક સાધુ એકલમળ, એનું નામ એકલમળ હતું, કઈક એકલમળ, અને એ સાંજે નીકળી ગયા. આ ઉભા રહીએ તો નિયમ સાંભળવાના ને આપણે અત્યારે જ દેશ ફરવા વયા જઈએ. તે સાંજે નીકળી ગયા, દેશ ફરવા વયા ગયા. બીજા સંતોને સવારે મહારાજે કડક નિયમ આપ્યા, એ નિયમ લઈને નીકળ્યા. એકલમલ હતા ને એ સાંજે નીકળી ગયા રાત્રે, કે સવારે નિયમ આપશે ને તો હવે વધારે પળાય એમ નથી આપણે. સાંજે કયા એ માંડ માંડ પળાય તો સારું, અને એમાંય સવારે નિયમ આપશે ને તો આપણાથી નહીં પળાય. એટલે રાત્રે એક સાધુ નીકળી ગયા, દૂર દૂરના ગામડાઓમાં દેશ ફરવા ગયા. તેથી સ્વામિનારાયણનો વિરોધ બહુ હતો. આપણે સારંગપુરના ઉત્સવ પહેલા તમે જોયો હશે ને, આપણા માટેનો વિરોધ બાવાઓએ કેવું કર્યું હતું. આ તો હનુમાનજીએ સેમ્પલ દેખાડ્યું કે નંદ સંતોની દશા આવી હતી એ વખતે આપણને ખબર ન હોય ને, એટલે આ સારંગપુરના ઉત્સવ પહેલા હનુમાનજીએ આપણને સેમ્પલ બતાવ્યું. બાવાઓનો કેવો ઉશ્કેરાટ હતો આપણા સંપ્રદાય ઉપર, એ તમે બધા જાણો. એટલે આવું બધું બન્યું અને એકલમળ સાધુ દૂર દૂર દેશમાં ગયા. સ્વરામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ને તો ગામ લોકો ભેગા થઈને મારીને કાઢ્યું કે આ તો સ્વામિનારાયણ કાઢવાને. અને એમાંય ગામને દૂર રહેવાનું લખ્યું. તો અમુક ગામમાં સીમાડામાં રહે, ઝાડ નીચે રહે, ઠંડી લાગે ને તો ઘાસના ઓઘા હોય ને એમાં ઓઢવાનું કઈ હોય નહીં, એટલે ઘાસના ઓઘા ઉભા હોય ને એના પોળા આગા પાછા કરીને અંદર હોઈ જાય. ડભાણમાં એવું પણ હતું. અને આ એકલમલ સીમાડે રહેતા હતા, ત્યાં એક બાવાની જમાત આવી. એકલમલની હું દશા થઈને એ આપણે આવતીકાલે જોશું. અને આવતીકાલે મંગળા આરતી પછી વંદુના પાઠ રાખેલ છે, તો બધાને ખાસ ખાસ પધારવું. અને બીજા જે હેતપીત વાળા લાગવગ વાળા હોય એ બધા માને એવાને ખાસ તમે લાવજો. અને ખાસ કરીને તો આપણે ખીચડી ઉત્સવ કાલે કરશું. પાછો ખીચડી
કાલે 11 છે. કાલે કાંઈ નથી, કાલે ખીચડી ઉત્સવ આપણો, કાલે ખીચડી ઉત્સવ. જો કે હવા માણસ ને કરીએ છીએ હવામાન, કાલે વધશે ને તો થોડુંક આ તે 150 નું કરશું એટલે હાલશે. કેમ સારું. કાલે ખીચડી ઉત્સવ અને મંગળા આરતી પછી વંદુના પાઠ બધા ખાસ કરવાના. અને આપણે એકલમલ સ્વામીની કથા પરમ દિવસે રાખશું. અને કાલે છે ને વંદુના પદ એ વાત હાસીઓ. પ્રેમાનંદ સ્વામી જ્યારે આ વંદુના પદ બોલતા, આવે ઓરા ઓરા ખસતા ક્યારે હવે દેખું રે હરિ હસતા. આ વંદુના પદ જ્યારે પ્રેમાનંદ સ્વામી આમ સભામાં પાછળ એકલા બેઠા બેઠા બોલતા હોય ને, ત્યારે મહારાજ ઢોલીએથી આમ નીચે ઉતરી અને નાનું છોકરો આમ રમકડું લેવાનો બેઠું બેઠું ખેંચાતું જાય એમ મહારાજ આવે ઓરા ઓરા ખચતા ક્યારે હવે દેખું. આવી રીતે મારી ઉપર રાજી થઈને મારું કીર્તન સાંભળવા બેઠા બેઠા ખેંચાતા આવતા એ હું ક્યારે જોઈશ. ધામમાં ગયા પછી રડતા રડતા પદ બનાવ્યું. એટલે આ વંદુના પદ છે ને એમાં મહારાજનો બહુ અપાર મહિમા ગાયો છે. અને આ પાઠ દ્વિશતાબ્દી નિમિત્તે આપણે કરશું તો ભગવાન બહુ રાજી થશે. માટે કાલે બધાય વહેલા આવી જજો, મંગળામાં લાગતા વળગતાને લાવજો. અને વંદુના પદ કાલે ખાસ આપણે અહીંયા પાઠ થશે. હું તો નહોતો, ગઈ વખતે તમે બહુ સારા વંદુના પાઠનું આયોજન કર્યું હતું. મેં સમાચાર જાણ્યા હતા કઈ રીતે છે એ હું કાલે જોઈ લઈશ. પણ ગઈ વખતે તમે કર્યું એ રીતે વંદુના પાઠનું આયોજન કરજો. અને બધાય તમે વાલા ભક્તો આવજો. અને કમસે કમ એક બબે ને તો ગમે એમ કરીને સમજાવીને લાવજો. છેલ્લે ખીચડીની લાલચ આપજો. સ્વામીની ખીચડી બહુ સારી, એકવાર ખાવા આવો તમે. વંદુના પદ અહીંયા પછી ભલે એક જ બોલે પણ એનું ભલું થાય. માટે ખાસ તમને બધાને ભલામણ કે એક બબે ને તો ગમે એમ કરીને સમજાવીને લાવજો. અને બધાની ઉપર ભગવાન રાજી થઈને બધાને બહુ સુખી કરે એવી એમના પવિત્ર શ્રી ચરણોમાં મારી પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ.